હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા મેથ્સના સમય અને કાર્યના ચેપ્ટર પર બનાવવામાં આવ્યો છે. આ ચેપ્ટરના 2 પાર્ટ બનાવી દીધા છે. તો હવે પછીનો નેક્સ્ટ પાર્ટ આપણે જોઈએ. નેક્સ્ટ પાર્ટ કામ અને સમય. તો પહેલાં આપણે શું કર્યું હતું, 2 ટાઈપ જોઈ લીધી. કઈ કઈ ટાઈપ હતી? ટાઈપ 1માં હતું કે 2 વ્યક્તિ સમાન કાર્ય કરતા હોય. ટાઈપ 2માં જોયું 3 વ્યક્તિ સમાન કાર્ય કરતા હોય. અને હવે જોઈએ છીએ આપણે ટાઈપ 3. તેમાં શું છે તો કે 2 વ્યક્તિ કેવું કામ કરતા હોય? વિરુદ્ધી કામ કરતા હોય. કેવું વિરુદ્ધી કામ કરતા હશે? તો કે એ વ્યક્તિ હશે એ શું કરતું હશે? ખાડો ખોદતું હશે. અને બી વ્યક્તિ હશે તો શું કરતું હશે? તો કે ખાડો પૂરતું હશે. તો આપણે શું કરવાનું છે કે આ બંને ભેગા મળીને ખાડો ક્યારે ખોદશે તે કંઈક એવો ક્વેશ્ચન પૂછ્યો હશે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ખાડો એ વ્યક્તિ છે તે 2 દિવસમાં ખાડો બનાવે છે અને બી વ્યક્તિ છે તે 3 દિવસમાં ખાડો પૂરે છે. હવે આ બંને સાથે મળીને ક્યારે ખાડો બનાવશે? તો આવો ક્વેશ્ચન પૂછ્યો હોય ત્યારે શું કરવાનું? તો આમાં એ રીતે કરવાનું છે કે પહેલાં શું કરવાનું? લસા લેવાનો. તો કેટલો લસા લઉં છું? 6 લસા લઉં છું. હવે અહીંયા ચેન્જ આવે છે. પહેલાં આપણે શું કરતા હતા કે 3 દુ 6, 3 આપણે આ રીતે કરતા હતા ને, 3 દુ 6 ને 2 તેરીને 6 અને આ બંનેનો સરવાળો કરતા હતા. એટલે કેટલા આવતા હતા? 5. એટલે પછી 6 ભાગ્યા 5 કરીને જે જવાબ આવે તે. ક્યારે એવું કરતા હતા? તો કે જ્યારે સમાન કાર્ય કરતા હતા ત્યારે. પણ અત્યારે શું કરે છે? કેવું કાર્ય કરે છે? વિરોધી કાર્ય કરે છે. એટલે આ રીતે આવશે નહીં. તો કઈ રીતે આવશે? તો તેના માટે જોઈએ કે અહીંયા શું આવશે? 2 તેરીને 6 અને 3 દૂને 6. પણ આ શું કરતું હતું? ખાડો ખોદતું હતું ને આ ખાડો પૂરતું હતું. તો આ ખાડો ખોદે છે. આપણે શું પૂછ્યું હતું છેલ્લે? કે બંને ભેગા મળીને ક્યારે ખાડો ખોદશે? તો ખાડો ખોદે છે તે કેવું આવશે? પ્લસ. પણ ખાડો પૂરે છે તે કેવું આવશે? માઇનસ. એટલે 3માંથી 2 જશે એટલે કેટલા આવશે? 1. બંનેની કાર્યક્ષમતા ભેગા મળીને કેટલી થશે? 1 થશે ખાડો ખોદવાની. તો શું કરવાનું? તો કે 6 ભાગ્યા 1 એટલે કેટલા દિવસમાં ખાડો બની જશે? તો કે 6 દિવસની અંદર ખાડો બનશે. તો અહીંયા જ્યારે આપણે પહેલાં સમાન કાર્ય કરતા હતા ત્યારે બંનેની કાર્યક્ષમતાનો શું કરતા હતા? સરવાળો. પણ જ્યારે વિરુદ્ધ કાર્ય કરે ત્યારે જે પણ વિરોધી કાર્ય કરતું હશે તે માઇનસ કરવું પડશે. એટલે આ રીતે થશે. તમને જે લાસ્ટ ટાઈમ હોમવર્કમાં એક સમ આપ્યો હતો તે પહેલાં સોલ્વ કરીએ અને પછી આપણે મૂવ ફોરવર્ડ થઈએ. ઓકે, આ ક્વેશ્ચન હતો ક્વેશ્ચન નંબર 5. એ વ્યક્તિ એક કામ 5 દિવસમાં, બી વ્યક્તિ 10 દિવસમાં તથા સી વ્યક્તિ 30 દિવસમાં કાર્ય પૂરું કરી શકે છે. તો ત્રણેય સાથે મળી કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે? તો હવે શું કીધું છે? 3 વ્યક્તિઓ કામ કરે છે. આપણે લઈએ વ્યક્તિ એ, વ્યક્તિ બી અને વ્યક્તિ સી. એ વ્યક્તિ કેટલા દિવસમાં કાર્ય કરે છે? 5 દિવસમાં. બી વ્યક્તિ કેટલા દિવસમાં કાર્ય કરે છે? 10 દિવસમાં. ને સી વ્યક્તિ કેટલા દિવસમાં કાર્ય કરે છે? 30 દિવસમાં. આ 3નો શું કરશું? આપણે લસા લેશું. કેટલો લેશું? 30. હવે શું કરશું? તો કે 3ની કાર્યક્ષમતા જોશું કેટલી આવે છે. તો 6 5 6 30 એટલે 6 એની કાર્યક્ષમતા, 10 તેરીને 30 એટલે બીની કાર્યક્ષમતા 3 અને 30 એકા 30 એટલે સીની કાર્યક્ષમતા 1. આ 3નો સરવાળો કરીએ એટલે કેટલો થશે? તો કે 10 આવશે. હવે શું કીધું છે કે ત્રણેય સાથે મળી કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે? તો કુલ કાર્ય કેટલું છે આપણી પાસે? 30 છે ને અહીંયા. 30 ભાગ્યા ત્રણેયની કુલ કાર્યક્ષમતા કેટલી છે? 10 છે એટલે ભાગ્યા 10. 30 ભાગ્યા 10 કરીશ એટલે કેટલા થશે? 3. કેટલા દિવસમાં કાર્ય પૂરું કરશે ત્રણેય ભેગા મળીને? તો કે 3 દિવસમાં કાર્ય પૂરું કરશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી, 3 દિવસ. તો હવે આપણે આપણા સમ ચાલુ કરીએ. પહેલો ક્વેશ્ચન. જય એક ખાડો 3 દિવસમાં બનાવે છે પણ વિજય તે ખાડો 5 દિવસમાં પૂરી દે છે. હવે જો આપણે આગળ જોયું હતું તેમ
કે એક ખાડો શું કરે છે, બનાવે છે, અને બીજો ખાડો શું કરે છે, પૂરી દે છે. તો જોઈએ તો બંને સાથે કામ શરૂ કરે તો ખાડો ક્યારે બનશે, ખાડો ક્યારે બનશે તેવું પૂછ્યું છે. તો લઈએ જય અને વિજય. જય કેટલા દિવસમાં, તો કે 3 દિવસમાં, અને વિજય કેટલા દિવસમાં, 5 દિવસમાં. હવે આપણે તેનો લસા લઈએ છીએ. કેટલો લઉં છું, 15 લઉં છું, કેમ કે 3ના ઘડિયામાં પણ 15 આવશે અને 5ના ઘડિયામાં પણ 15 આવશે. હવે આપણે તેની કાર્યક્ષમતા જોઈએ તો 3 પંચા 15 એટલે એની કાર્યક્ષમતા કેટલી આવી, 5, અને 5 તેરીને 15 એટલે વિજયની કાર્યક્ષમતા કેટલી આવી, 3 આવી. હવે જો જય શું કરે છે, ખાડો બનાવે છે, અને આપને શું પૂછ્યું છે કે ખાડો ક્યારે બનશે, એટલે જયનું શું થશે, અહીંયા પ્લસ આવશે. પણ વિજય શું કરે છે, ખાડો પૂરી દે છે, એટલે વિજયને શું કરવું પડશે, અહીંયા માઇનસ કરવી પડશે તેની કાર્યક્ષમતા. એટલે 5માંથી 3 જશે એટલે કેટલું આવશે, 2. કાર્યક્ષમતા બંનેની ભેગી મળીને કેટલી આવશે, 2 આવશે. એટલે હવે જોઈએ કે કુલ કાર્ય કેટલું છે, 15. કાર્યક્ષમતા બંનેની ભેગી કેટલી છે, તો કે 2 છે. તો હવે 15 ભાગ્યા 2 કરશું એટલે કેટલા આવશે, 7.5 દિવસ. એટલે કે 7 દિવસ અને તેની પછીનો અડધા દિવસમાં આ કામ પૂરું થશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 7.5 દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. જય એક ખાડો 20 દિવસમાં બનાવે છે, પણ વિજય તે ખાડો 30 દિવસમાં પૂરી દે છે. તો બંને એક સાથે કામ શરૂ કરે તો ખાડો ક્યારે બનશે. તો લઈએ હવે કે જય અને વિજય. જય કેટલા દિવસમાં, તો કે 20 દિવસમાં. વિજય કેટલા દિવસમાં, તો કે 30 દિવસમાં. હવે આપણે શું કરીએ છીએ, આ બંનેનો લસા લઈએ છીએ. કેટલો લઉં, તો કે 60 લઈશ, કેમ કે 60 બંનેના ઘડિયામાં આવશે. કે હવે આપણે તેની શું કરશું, કાર્યક્ષમતા જોશું. 20 તેરી 60 એટલે કાર્યક્ષમતા કેટલી આવશે, જયની 3. 30 દૂને 60 એટલે વિજયની કાર્યક્ષમતા કેટલી આવશે, 2. હવે આપને શું કીધું છે, ખાડો ક્યારે બનશે, અને ખાડો બનાવે છે કોણ, જય ખાડો બનાવે છે, એટલે એની કાર્યક્ષમતા કેવી થશે, પ્લસ થશે. પણ વિજય શું કરે છે, ખાડો તો કે પૂરી દે છે, તો એની કાર્યક્ષમતા કેવી આવશે, માઇનસ આવશે. હવે 3માંથી 2 માઇનસ કરીશ એટલે કેટલા આવશે, 1 આવશે. બંનેની ભેગી કાર્યક્ષમતા કેટલી આવશે, 1 આવશે. કુલ કાર્ય કેટલું છે આપણી પાસે, 60 છે. તો અહીંયા લખીશ 60. છેદમાં શું કરીશ, તો કે બંનેની ભેગી કાર્યક્ષમતા 1 છે એટલે 1 લખીશ. શું કામ 1 લખ્યું, કેમ કે અહીંયા શું કીધું છે કે બંને ખાડો ક્યારે બનાવશે, બંને એક સાથે કામ શરૂ કરે તો ખાડો ક્યારે બનાવશે, એટલે બંનેની કાર્યક્ષમતા લઈએ છીએ. જો કોઈ સિંગલ પર્સનનું પૂછ્યું હોય તો આપણે સિંગલ પર્સનની કાર્યક્ષમતા મૂકશું, પણ અત્યારે બંનેનું પૂછ્યું છે એટલે અહીંયા 1 લખું છું. એટલે 60 ભાગ્યા 1 કરશું એટલે શું આવશે, 60 દિવસ. એટલે આ ખાડો ક્યારે બની રહેશે, તો કે 60 દિવસમાં બની રહેશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 3. જય એક દિવાલ 15 દિવસમાં બનાવે છે, જ્યારે વિજય તે દિવાલ 20 દિવસમાં તોડે છે. હવે જો એક બનાવે છે દિવાલ અને એક શું કરે છે, તો કે એક વ્યક્તિ છે તે દિવાલ તોડે છે. તો બંને એક સાથે કામ શરૂ કરે તો દિવાલ ક્યારે બનશે. તો લઈએ આપણે કે જય અને વિજય. જય શું કરે છે, તો કે 15 દિવસમાં દિવાલ બનાવે છે, અને વિજય શું કરે છે, તો કે 20 દિવસમાં દિવાલ તોડે છે. હવે આ બંનેનો આપણે લસા લઈએ. કેટલો લઉં છું, 60. કેમ કે 60 બંનેના ઘડિયામાં આવશે એટલા માટે. અને આ શું થશે, તો કે આ થશે કુલ કાર્ય. શું થશે, કુલ કાર્ય થશે, જે આપણે પહેલા જ વિડીયોમાં જોયું હતું. હવે આપણે શું કરીએ, તો કે બંનેની કાર્યક્ષમતા જોઈએ. 15 ચોક 60 એટલે કાર્યક્ષમતા કેટલી થશે, જયની 4. 20 તેરીને 60 તો વિજયની કાર્યક્ષમતા કેટલી થશે, 3. હવે શું કરે છે, આપણે શું પૂછ્યું છે, દિવાલ ક્યારે બનશે, અને જય શું કરે છે, દિવાલ બનાવે છે, એટલા માટે એનું કાર્યક્ષમતા છે તે શું થશે, પ્લસ થશે. હવે વિરોધી કાર્ય કોણ કરે છે, વિજય
શું વિરોધી કાર્ય કરે છે? કે એ દિવાલ તોડે છે. આપને શું કીધું છે? દિવાલ બનાવવાનું કીધું છે ને આ તોડે છે, એટલે એનું કેવી કાર્યક્ષમતા થશે? માઇનસ થશે. 4માંથી 3 જશે એટલે 1 આવશે. આપણું સૂત્ર શું હતું? તો કે કુલ કાર્યના છેદમાં કાર્યક્ષમતા. તો કાર્ય કુલ કેટલું છે? 60 છે. કાર્યક્ષમતા કેટલી છે? 1 છે. શું કામ 1 છે? અહીંયા આપણે બંને કીધું છે કે બંને સાથે કામ શરૂ કરે તો દિવાલ ક્યારે બનશે, એટલા માટે. તો 60ના છેદમાં 1 કરશું એટલે કેટલા દિવસ થશે? 60 દિવસ થશે. એટલે આપણો જવાબ શું આવશે? 60 દિવસ આવશે. એટલે જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 4. જય એક દિવાલ 6 દિવસમાં બનાવે છે, જ્યારે વિજય તે દિવાલ 15 દિવસમાં તોડે છે. તો બંને એકસાથે કામ શરૂ કરે તો દિવાલ ક્યારે બનશે? તો જોઈએ આપણે જય અને વિજય. જય શું કરે છે? દિવાલ બનાવે છે. કેટલા દિવસમાં દિવાલ બનાવે છે? 6 દિવસમાં બનાવે છે. અને વિજય છે તે દિવાલ કેટલા દિવસમાં તોડે છે? 15 દિવસમાં તોડે છે. એટલે અહીંયા લખું છું 15. હવે આનો લસા લઈએ તો કેટલો આવશે? તો કે હું આનો લસા લઉં છું 30. જે આપણું શું થશે? કુલ કાર્ય પણ થશે. કુલ કાર્ય પણ થશે. હવે આને આપણે કાર્યક્ષમતા જોઈએ જય અને વિજયની. તો 6 પંચાને 30 એટલે 5 કાર્યક્ષમતા જયની, વિજયની 15 દૂને 30. તો વિજયની કાર્યક્ષમતા કેટલી થઈ? 2 થઈ. હવે આપણે શું કીધું છે? કે દિવાલ ક્યારે બનશે? તો જય છે તે શું કરે છે? દિવાલ બનાવે છે. એટલે એની કાર્યક્ષમતા કેવી થશે? પ્લસ થશે. અને વિજય શું કરે છે? દિવાલ તોડે છે. એટલે એની કાર્યક્ષમતા કેવી થશે? માઇનસ થશે. 5માંથી 2 જશે એટલે કેટલા વધશે? 3 વધશે. તો આ કાર્યક્ષમતા કેવી થઈ? બંનેની ભેગી થઈ. કુલ કાર્ય આપણી પાસે કેટલું છે? 30 છે. છેદમાં કુલ કાર્યક્ષમતા બંનેની કેટલી છે? 3 છે. અને તો આપણે હવે આનો છેદ ઉડાડીએ તો કેટલું આવશે? 10 દિવસ. તો બંને ભેગા મળશે તો કેટલા દિવસમાં દિવાલ બનશે? તો કે 10 દિવસમાં બનશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી, 10 દિવસ. પ્રશ્ન નંબર 5. જય એક દિવાલ 9 દિવસમાં બનાવે છે, જ્યારે વિજય તે દિવાલ 12 દિવસમાં તોડે છે. તો બંને એક સાથે કામ શરૂ કરે તો દિવાલ ક્યારે બનશે? તો લઈએ આપણે શું લઈએ છીએ? જય અને વિજય. તો જય કેટલા દિવસમાં બનાવે છે દિવાલ? તો કે 9 દિવસની અંદર દિવાલ બનાવે છે. અને વિજય છે તે કેટલા દિવસમાં દિવાલ તોડે છે? તો કે 12 દિવસમાં તોડે છે. હવે આપણે શું કરીએ? તો કે લસા લઈએ. કેટલો લઉં છું? 36 લઉં છું. કેમ 36? તો કે બંનેના ઘડિયાની અંદર આવશે. અને 36 શું થશે? તો કે કુલ કાર્ય થશે. હવે આ બંનેનો શું કરું છું? લસા લઉં છું. તો કે જય છે તેની કાર્યક્ષમતા કેટલી થશે? તો કે 9 ચોકને 36 એટલે 4 થશે. અને 12 તેરીને 36. તો વિજયની કાર્યક્ષમતા કેટલી થશે? 3 થશે. હવે આપણે શું કીધું છે? ક્યારે દિવાલ બનશે? અને જય શું કરે છે? દિવાલ બનાવે છે. એટલે એની કાર્યક્ષમતા કેવી થશે? પ્લસ થશે. જ્યારે વિજય શું કરે છે? દિવાલ તોડે છે. એટલે એની કાર્યક્ષમતા કેવી થશે? માઇનસ થશે. 4માંથી 3 જશે એટલે કેટલી થશે? 1 થશે. આ એક કેવી હશે કાર્યક્ષમતા? બંનેની ભેગી કાર્યક્ષમતા હશે. હવે શું કરશું? તો કે કુલ કાર્ય કેટલું છે? 36 છે. કાર્યક્ષમતા કેટલી છે બંનેની? 1 છે. તો આપણો જવાબ શું થશે? કેટલા દિવસમાં કરશે? તો કે 36 દિવસની અંદર આ દિવાલ બનશે. એટલે આપણો જવાબ થશે 36 દિવસ. એટલે જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 6. જય એક દિવાલ 10 દિવસમાં બનાવે છે, જ્યારે વિજય તે દિવાલ 15 દિવસમાં તોડે છે. તો બંને એક સાથે કાર્ય શરૂ કરે તો દિવાલ ક્યારે બનશે? તો જોઈએ શું છે? જય અને વિજય. ઓકે, જય કેટલા દિવસમાં દિવાલ બનાવે છે? તો કે 10 દિવસમાં. અને વિજય કેટલા દિવસમાં દિવાલ તોડે છે? તો કે 15 દિવસમાં. હવે બંનેનો આપણે લસા લઈએ તો કેટલો લઉં છું? 30 લઉં છું. આ શું હશે? તો કે 30 હશે તે કુલ કાર્ય હશે. શું હશે? કુલ કાર્ય. હવે આ બંનેનો શું કરીએ છીએ આપણે? તો કે કાર્યક્ષમતા જોઈએ છીએ. 10 તેરીને 30 એટલે જયની કાર્યક્ષમતા કેટલી આવશે? 3.
ને 15 દૂને 30 એટલે વિજયની કાર્યક્ષમતા કેટલી થશે? 2 થશે. હવે આપણે શું કીધું છે? દિવાલ બનાવે છે તેવું પૂછ્યું છે. જય શું કરે છે? દિવાલ બનાવે છે એટલે એની કાર્યક્ષમતા શું થશે? પ્લસ થશે. અને વિજય શું કરે છે? દિવાલ તોડે છે એટલે એની કાર્યક્ષમતા શું થશે? માઇનસ થશે. એટલે બંનેની ટોટલ કાર્યક્ષમતા કેટલી થશે? 1 થશે. 3માંથી 2 માઇનસ થયા એટલે 1 આવી. હવે આપણે કુલ કાર્ય કેટલું છે? 30. કુલ કાર્યક્ષમતા કેટલી છે? 1 છે. 30 ભાગ્યા 1 કરીશ એટલે કેટલા આવશે? 30 દિવસ. તો બંને સાથે મળીને કેટલા દિવસની અંદર દિવાલ બનાવશે? તો કે 30 દિવસની અંદર દિવાલ બનાવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 7. જય એક ખાડો 9 દિવસમાં બનાવે છે પણ વિજય તે ખાડો 10 દિવસમાં પૂરી દે છે. તો બંને એકસાથે કામ શરૂ કરે તો ખાડો ક્યારે બનશે? લઈએ આપણે જય અને વિજય. જય કેટલા દિવસમાં? 9 દિવસમાં. વિજય કેટલા દિવસમાં? 10 દિવસમાં. તેનો આપણે શું લઈએ? લસા લઈએ. કેટલો આવશે? 90 લઉં છું. આ શું થઈ ગયું? કુલ કાર્ય. શું થઈ ગયું? કુલ કાર્ય. હવે તેની કાર્યક્ષમતા જોઈએ. 9 10 કરશું, 9 દાન 90 અને 10 નવા 90 એટલે 9. હવે આપણે શું કીધું છે? અહીંયા ખાડો ક્યારે બનશે તેવું પૂછ્યું છે. જય શું કરે છે? ખાડો બનાવે છે એટલે એની કાર્યક્ષમતા કેવી થશે? પ્લસ થશે. પણ વિજય શું કરે છે? ખાડો પૂરી દે છે એટલે એની કાર્યક્ષમતા શું થશે? માઇનસ થશે. 10માંથી 9 જશે એટલે શું વધશે? 1. બંનેની કુલ કાર્યક્ષમતા કેટલી થઈ ભેગા મળીને? તો કે 1 થઈ. હવે શું કામ આપણે ભેગાની લીધી? તો અહીંયા આપણે કીધેલું છે બંને સાથે કામ શરૂ કરે તો ખાડો ક્યારે બનશે, એટલા માટે અહીંયા 1 લઈએ છીએ. એટલે કુલ કાર્ય કેટલું છે? 90. બંનેની કુલ કાર્યક્ષમતા કેટલી છે? 1 છે. શું કામ 1 લીધું? કેમ કે બંનેને પૂછ્યું છે આપને, એટલે કે બંને સાથે મળીને કામ ક્યારે પૂરું કરશે. તો 90 ભાગ્યા 1 કરીશ એટલે કેટલા થશે? 90 દિવસ. તો બંને સાથે મળીને ખાડો કેટલા દિવસમાં બનાવશે? 90 દિવસમાં બનાવશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 8. જય એક દિવાલ 15 દિવસમાં બનાવે છે જ્યારે વિજય તે દિવાલ તોડવામાં 5 દિવસ વધુ લાગે છે. તો બંને એક સાથે કામ શરૂ કરે તો દિવાલ ક્યારે બનશે? તો આ દિવાલ ક્યારે બનશે, કેટલા દિવસ લાગશે તે તમારે શું કરવાનું છે? કમેન્ટમાં કહેવાનું છે. કેમ કે આ તમને હોમવર્કમાં આપ્યો છે. આપણે નેક્સ્ટ વિડીયો જોશું ત્યારે આનું સોલ્યુશન જોશું, પણ અત્યારે તમારે શું કરવાનું છે? આ સમ સોલ્વ કરીને કમેન્ટમાં કહેવાનું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.